તો ભાઈ ઘણા લોકોના મને પર્સનલી ડીએમ આવ્યા હતા કે ભાઈ તમે તમારા બુલેટમાં શું મોડિફિકેશન કરાવ્યું છે, તો આજે હું તમને ડિટેલમાં વાત કરીશ. હાલો તો ભાઈ પહેલા વાત કરીએ તો આપણું જે મોડલ છે બુલેટનું એ છે 2025ના એન્ડનું મોડલ છે. 26નું તમે કહીએ કહો બટાલિયન બ્લેક કરીને છે, જે સ્ટાન્ડર્ડ ટાઈપ લાગે છે આખું, અને સ્ટાન્ડર્ડ કહી શકો તમે. તો સૌથી પહેલાં જો અમે લોકલ માર્કેટમાંથી રેડ કલરની લાઇટ છે, અત્યારે નહીં બતાવી, દિવસ છે ને એટલે રાત્રે બહુ મસ્ત લાગે છે, એ નખાવી છે. અને એ આપણને એપ્રોક્સ 100 રૂપિયા આસપાસ કંઈક પડી છે. અને પછી આ બેન્ડ પાઇપ નખાવ્યો છે. મારે પહેલાં જૂનો આપણે ઓલા શોરૂમમાં જે આવે ને એ પાઇપ હતો, પણ એની જગ્યાએ મેં આ પાઇપ નખાવ્યો છે. શોરૂમમાં એપ્રોક્સ આની કિંમત આઈ થિંક 2500-3000 રૂપિયા છે, પણ મેં લોકલ માર્કેટમાં જ નખાવ્યો છે. 1600 રૂપિયા આસપાસ મને પડ્યો છે. અને પછી મેં નખાવ્યો છે હોર્ન, રૂટ્સના કહેવાય નામ, આપણને કંપનીનું બહુ નથી આવડતું, પણ ઓલા થાળા હોર્ન કહેવાની હોર્ન છે, અને મોટા મોટા ભીપ ભીપ એ વાગેની હોર્ન છે. હાલો સાઉન્ડ સંભળાવું, આવું કંઈક સાઉન્ડ છે. અને પછી સૌથી પહેલાં મેં નખાવ્યું હતું ને સાયલેન્સર નખાવ્યું. તો સાયલેન્સરનું કેવું સાઉન્ડ છે ને એ બતાવું. લીવર દેન જોઈએ, સાંભળીએ. આ છે ઇન્દોરી સાઉન્ડ છે, અને આ મેં રોયલ એનફિલ્ડના શોરૂમમાંથી જ નખાવ્યું હતું. અને એ એપ્રોક્સ મને 3500 રૂપિયાનું ખાલી સાયલેન્સર પડ્યું હતું. 3500 રૂપિયાનું, બોલો. એટલે છે ને આ બધો ઝીણો ખર્ચો કરાવ્યો છે. અને આઈ થિંક આપણે અત્યારે 7-8 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. અને હવે નેક્સ્ટ ખર્ચો શું કરાવો? ખર્ચો મીન્સ કે આપણે મેગ્યુલ ને એવું નખાવ્યું છે, તો એસ મેગ્યુલ નખાવા, મર્સિડીઝ મેગ્યુલ નખાવા, એમાં બ્લેક નખાવા કે પછી સિલ્વર નખાવા, કોમેન્ટમાં જરૂરથી જણાવજો, બરોબર છે.